ओके, तो नमस्कार विद्यार्थीओ। आज आपणे डायोडनो छेल्लो प्रकार एटले के सोलर सेल जोई लईए। आज आपणे एक ज टॉपिक लईशुं कारण के थोड़ोक लेंथी टॉपिक छे, आकृतिओ पण 2-3 दोरवानी छे अने त्यारबाद आपणे आ चेप्टरनी अंदर मात्र लॉजिक गेट रहे छे, जे कदाच आखा फिजिक्सनो सौथी सरळ टॉपिक छे अने एमांथी गेरंटेड एकादो प्रश्न 2 मार्क्समां बोर्डनी परीक्षामां आवे पण छे। बधा पोतपोतानुं माइक बंद राखशे। ओके, तो टॉपिक है सोलर सेल। टॉपिक नु नाम है सोलर सेल। सोलर सेल शू है तेना विषे बेसिक थोड़ी माहिती लईए तो सोलर सेल ए पीएन जंक्शन जेवी रचना है। ए पीएन जंक्शन जेवी रचना है जेना पर सूर्यप्रकाश, सोलर एटले सूर्यप्रकाश पड़े त्यारे ते ईएमएफ उत्पन्न करे छे। त्यारे ते ईएमएफ उत्पन्न करे छे। तो सोलर सेल जे छे ते अगेन पीएन जंक्शन डायोड छे, पण तेना उपर आपणे सूर्यनो प्रकाश आपात करवानो छे अने जे सूर्यनो प्रकाश आपात थवाथी तेनी अंदर बेटा ईएमएफ उत्पन्न थाय छे। तमे कहो सर आवी घटना तो फोटो डायोडमां पण थई थी। यस, फोटो डायोड जेवी ज आ रचना छे। खाली याद करो, फोटो डायोडनी साथे आपणे बाह्य बेटरीनुं जोडाण करता था। सोलर सेलनी अंदर कोई प्रकारनी बाह्य बेटरीनुं जोडाण करवानुं नथी। आटलो डिफरन्स छे। अच्छा, बीजू आनी अंदर लखी शकाय कि सोलर सेल आ कैमेरानी बहार तो नहीं जतुं ने ना, बराबर है। सोलर सेल पण फोटोडायोड, सोलर सेल पण फोटोडायोड नी जेम कार्य करे छे। नी जेम कार्य करे छे। तो सोलर सेल ते फोटोडायोड नी जेम कार्य करे छे। फरक एटलो छे के कोई बाह्य बेटरी तेने आपवामां आवती नथी, के कोई बाह्य बायस के बेटरी जोड़वामां आवती नथी। तो सोलर सेल अने फोटोडायोड बंनेनी रचना बिल्कुल सरखी है। खाली पेलामां बाह्य बेटरीनी जरूर हती, आमां कोई बाह्य बेटरीनी जरूर पड़ती नथी। आ तमारो बीजो मुद्दो थई गयो। आमां शुं थाय, सोलर सेल बनाववा माटे जोई लेजो। हवे मेन मुद्दो चालू थयो, समझजो। एक पी प्रकारनी सिलिकॉन तकती पर, पी प्रकारनी सिलिकॉन तकती पर एन प्रकारनु पातळुं स्तर तैयार करवामां आवे छे। पातळुं स्तर तैयार करवामां आवे छे। तो कई रीते जो हूँ तमने शीखवाडुं। लाइन एग्जैक्ट तो आमां शुं थाय, नीचे आज नीचे देखाय छे तमने अर्धुं, ए नीचे वाळो भाग तहीं लखेलुं छे जो पी प्रकारनी सिलिकॉननी तकती पर। तो नीचे पी प्रकारनी सिलिकॉननी तकती होय અને તેના ઉપર અહીંયા એન પ્રકારનું પાતળું એક સ્તર તૈયાર કરવામાં આવે છે। તો આ પ્રકારે સોલર સેલની બેટા રચના કરવામાં આવે છે, જેમાં
આને કહેવાય જંક્શન, PN જંક્શન, કે જે આપણે સાદા ડાયોડની અંદર પણ જોઈ ચૂકેલા છે. તો આ જે તમને પાતળી પટ્ટી દેખાય છે, આ બે લાઈનો ભેગી થઈ એક જંક્શનની રચના કરે છે આ રીતે. તો આ સોલર સેલની રચના થઈ. હજુ પણ ઘણા બધા જોડાણ છે, આપણે એક એક લાઈન લખીએ અને જોડે જોડે સમજતા જઈએ. P સ્તરની પાછળની બાજુએ P સ્તરની પાછળની બાજુએ એટલે આમ નીચે, પાછળ એટલે આમ નીચેની બાજુએ, P સ્તરની પાછળની બાજુએ ધાતુનું પડ ચડાવવામાં આવે છે. ધાતુનું પડ ચડાવવામાં આવે છે. તો નીચે જે છે આપણે P સ્તરની અહીંયા નીચેની બાજુ જે છે, આ નીચે ધાતુનું પડ ચડાવી દેવાનું છે. એટલે ધાતુના કપડાં પહેરાવી દેવાના. નીચે આખો ભાગ, આ નીચેવાળો આખો ભાગ તમારે ધાતુનું પડ ચડાવી દેવાનું છે. તો આ જે PN જંક્શન ડાયોડનો આ જે નીચેનો ભાગ છે, આ P વિભાગનો નીચેનો ભાગ, ત્યાં આખું ધાતુનું પડ ચડાવી દેવામાં આવે છે. અને ઉપરનો જે ભાગ છે ને N પ્રકારનો, તેના પર શું કરવામાં આવે છે તમે જુઓ. N સ્તર સંપૂર્ણ ઢંકાઈ ન જાય, N સ્તર સંપૂર્ણ ઢંકાઈ ન જાય, એટલે ઉપરનો સ્તર આખો ઢંકાઈ ન જાય તે માટે જાળીદાર પડ રાખવામાં આવે છે. જાળીદાર પડ રાખવામાં આવે છે. તો બેટા નીચે જે છે, તો નીચેનો તો આખો ભાગ ધાતુના પડથી તમારે સંપૂર્ણ કવર જ કરી દેવાનો છે, પણ ઉપરનો ભાગ આખો ધાતુના પડથી કવર નથી કરવાનો, કારણ કે સૂર્યનો પ્રકાશ જે આપાત થાય તે જંક્શન સુધી પહોંચવો જોઈએ. તો એના માટે જે ઉપરનું જે સ્તર છે, ઉપરની જે સપાટી છે, તેમાં જાળીદાર પડ રાખવામાં આવે છે. જાળીદાર પડ એટલે આ રીતે આંગળીઓ આકારનું પડ રાખવામાં આવે છે. જો હું તમને દોરીને બતાવું આ રીતે. તો તમે લોકો જોઈ શકો છો કે આમ આંગળીઓ જેવો ઉપર ધાતુનો જાળીદાર પડ રાખવામાં આવે છે. આ વચ્ચે ગેપ એટલે રાખેલી છે જેથી સૂર્યનો પ્રકાશ જે છે તે સૂર્યનો પ્રકાશ બેટા આપાત થઈ જંક્શન સુધી પહોંચી શકે. એટલે આપણે વચ્ચે આ ગેપ રાખેલી છે. આ જુઓ, આ ગેપ રાખેલી છે. નીચેનો ભાગ તો આખો ઢાંકી જ દેવાનો છે, એમાં કોઈ સવાલ નહીં. મારો અવાજ આવે છે તમને લોકોને? બોલો ભાઈ. યસ. અને આ રચના આઈ હોપ તમારે બધા યાદ જ રાખવાની છે. ચાલો હવે સૂર્યનો પ્રકાશ આપાત કરીએ, જોઈએ શું થાય છે. જ્યારે સોલર સેલ પર પ્રકાશ આપાત થાય ત્યારે બોલો કેટલાને યાદ છે જ્યારે આપણે ફોટો ડાયોડ પર પેલો ફોટોન વિકિરણ આપાત કરતા હતા તો જંક્શન પર શું થતું હતું? કોઈને યાદ છે જંક્શન પર આપણે શું કરતા હતા ફોટોન આપાત કરીને? તો અહીંયા સોલર સેલ પર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે શું થાય છે બોલો? EMF. એક જ મિનિટ. તો જ્યારે સોલર સેલ પર પ્રકાશ આપાત થાય ત્યારે EMF ની ઉત્પત્તિ નીચેના 3 મૂળભૂત પ્રક્રિયાઓના લીધે થાય છે, અથવા નીચેની 3 પ્રક્રિયાઓના લીધે થાય છે. ફોટો ડાયોડમાં હું ડિટેલમાં તમને ચર્ચામાં લઈ ચૂક્યો છું કે બેટા અહીંથી સૂર્યનો પ્રકાશ આપાત થાય અને સૂર્યના પ્રકાશમાં ફોટોનની ઉર્જા HF, અને આ જે HF છે તે બેન્ડ ગેપ ઉર્જા EG કરતાં વધારે હોય. મેં તમને શીખવાડ્યું હતું. કેમ આવું હોય? કારણ કે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનમાં જ્યારે આ HF જેટલી ઉર્જા આપાત થાય તો તે ઇલેક્ટ્રોન કૂદકો મારીને કંડક્શન બેન્ડમાં જાય,
અને વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે ઉર્જાનો ગેપ ઈજી હોય, એટલે તમે જે પ્રકાશ આપાત કરો તેની ઉર્જા ઈજીથી વધારે હોવી જોઈએ. તો આનાથી શું થશે કે અહીંયા જંકશન પર ઇલેક્ટ્રોન હોલ ઇલેક્ટ્રોન હોલ ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થશે જંકશન પર. આ રીતે ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય. કેટલાને યાદ છે આપણે શીખ્યા હતા કે જ્યારે પીએન જંકશન ડાયોડ બને તો જંકશન પર વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? એન થી પી તરફ હોય કે પી થી એન તરફ હોય વિદ્યુત ક્ષેત્ર? તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા એન થી પી તરફ હોય, આ રીતે નીચે તરફ. તો આ જે વિદ્યુત ક્ષેત્ર બેટા જંકશન પર ઉત્પન્ન થયું તે વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોન પર બળ લગાડશે તેની વિરુદ્ધ દિશામાં. એટલે બધા ઇલેક્ટ્રોન ક્યાં એકઠા થવાના? તો ઇલેક્ટ્રોન બધા એકઠા થવાના બેટા ઉપર એન વિભાગમાં. અને વિદ્યુત ક્ષેત્રની દિશા નીચે હોવાથી તે હોલને નીચેની તરફ ધકેલે તો બધા હોલ ક્યાં ભેગા થવાના? તો હોલ ભેગા થવાના પી વિભાગમાં નીચે તરફ. તો આપણને ખબર છે કે ઉપરનો વિભાગ એ એન વિભાગ છે કે જેમાં મેજોરિટી વિદ્યુત ભાર વાહકો ઇલેક્ટ્રોન હોય, પણ સૂર્યનો પ્રકાશ આપાત થવાથી વધુ ઇલેક્ટ્રોન એન વિભાગમાં જમા થયા. તો એન વિભાગ ઋણ તો હતો જ, પણ તે વધુ ઋણ બની ગયો. નીચે પી વિભાગમાં મેજોરિટી હોલ હોય, વધુ હોલ આવ્યા. આનો મતલબ પી વિભાગ અને એન વિભાગ તે પોતપોતાના મેજોરિટી વિદ્યુત ભાર વાહકોની સંખ્યામાં વધારો કરે છે. તો ધન વધુ ધન બને છે, ઋણ વધુ ઋણ બને છે, એટલે ત્યાં શું ઉત્પન્ન થયું કહેવાય? ઈએમએફ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. તો એના ઉપર આપણે એક બે લાઈન લખી દઈએ મસ્ત. સોલર સેલ પરીક્ષામાં પૂછાય છે, વ્યવસ્થિત રીતે આ બધું વર્ણન લખજો પરીક્ષામાં. તો હવે શું થશે? સૌથી પહેલા કઈ ત્રણ પ્રક્રિયાઓ છે? તો જંકશનની આસપાસ પ્રકાશના લીધે, તો જંકશનની આસપાસ પ્રકાશના લીધે બોલો શું ઉત્પન્ન થયું? તો મેં આકૃતિમાં બતાવ્યું છે, ઇલેક્ટ્રોન હોલના જોડકાની ઉત્પત્તિ. ઇલેક્ટ્રોન હોલના જોડકાની ઉત્પત્તિ. ઓકે. નંબર 2, ડિપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રના લીધે, ડિપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રના કારણે, ડિપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રના કારણે બોલો ઇલેક્ટ્રોન કઈ તરફ? બોલો બેટા જવાબ આવવો જોઈએ. ઇલેક્ટ્રોન એન વિભાગ, ઇલેક્ટ્રોન એન વિભાગ. અને પી અને હોલ કઈ તરફ? પી વિભાગ તરફ ધકેલાય છે. તો ડિપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન એન વિભાગ તરફ અને હોલ પી વિભાગ તરફ ધકેલાય છે, અને એની મેં ચર્ચા કરી. અચ્છા, નંબર 3, તો ઇલેક્ટ્રોન બધા એન વિભાગમાં જાય તો એન વિભાગ વધુ ઋણ બને છે, અને હોલ બધા પી વિભાગમાં એકઠા થવાથી તે વધુ ધન બને છે. તો લખાય ઇલેક્ટ્રોન એન વિભાગમાં તથા હોલ પી વિભાગમાં જમા થવાથી તે વિભાગો અનુક્રમે વધુ ઋણ અને ધન બને છે. બોલો બેટા, વધુ ઋણ અને વધુ ધન બને તો ત્યાં શું ઉત્પન્ન થાય? આપણે શું કહીએ છીએ કે એક વિભાગ વધુ ઋણ થઈ ગયો અને એક વિભાગ વધુ ધન થઈ ગયો, તો તે બે વિભાગોમાં શું ઉત્પન્ન થયું કહેવાય? બોલો તો, ખબર છે કોઈને? એક તરફનો વિસ્તાર વધુ ધન બને, એનો મતલબ ત્યાં બેટા ઈએમએફ ઉત્પન્ન થાય છે, ધન બને છે, માટે ત્યાં ઈએમએફ ઉત્પન્ન થાય છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, જેને ફોટો વોલ્ટેજ કહે છે. જેને ફોટો વોલ્ટેજ કહે છે. બહુ જ સહેલી ટૂંકનોંધ છે.
જે આપણે ફોટો ડાયોડમાં કરતા હતા ને તેવું જ કામ અહીં કર્યું છે, બીજું કંઈ નવું કર્યું નથી. અને હવે આપણે શું કરીએ કે આ જે પીએન જંક્શન ડાયોડ અહીંયા આગળ બની ગયું છે તેની સાથે એક બાહ્ય અવરોધ જોડી દઈએ. તો આપણે શું જોયું? તો આપણે જોયું કે સૂર્યનો પ્રકાશ આપાત કરતા પી વિભાગ ધન હતો તો વધુ ધન થયો, એન વિભાગ ઋણ હતો તો વધુ ઋણ થયો, કારણ કે હોલ બધા પીમાં જમા થયા અને વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન બધા એનમાં જમા થયા. આનો મતલબ પી અને એનની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઈએમએફ ઉત્પન્ન થાય. તો હવે આ એક બેટરીની જેમ વર્તે છે. જો આની સાથે હું એક બાહ્ય લોડ અવરોધ જોડી દઉં, આ રીતે બાહ્ય લોડ અવરોધ જોડી દઉં તો આ વિભાગ ધન થઈ ગયો, આ વિભાગ ઋણ થઈ ગયો, તો આ બેટરીની જેમ વર્તે છે. તો બોલો પરિપથમાં શું વહેવાનું ચાલુ થઈ જાય? પ્રવાહ. તો આ રીતે પરિપથની અંદર બેટા પ્રવાહ વહેવાનું ચાલુ થઈ જાય છે. તો આના ઉપર એક લાઈન લખી કાઢીએ. અહીંયા આગળ આપણે જોઈએ તો જ્યારે સોલર સેલ સાથે બાહ્ય લોડ અવરોધ જોડવામાં આવે છે, બાહ્ય લોડ અવરોધ જોડવામાં આવે છે ત્યારે પરિપથ પૂર્ણ થતા, બોલો પરિપથમાં શું વહેશે? બોલો ભાઈ, પરિપથ પૂર્ણ થતા પરિપથમાં મારો અવાજ આવે છે? યસ, વિદ્યુત પ્રવાહ વહે છે. પરિપથ પૂર્ણ થઈ ગયો ને તો પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ વહે છે. આ વિદ્યુત પ્રવાહનું વહન થઈ ગયું. અચ્છા, હવે સૌથી અગત્યની લાઈન કે જે તમારા એમસીક્યુ માટે સુપર ડુપર કામની છે, સુપર ડુપર. તો આમાં જે છે તો જે સેમિકન્ડક્ટરના ઉર્જા ગેપના મૂલ્યો, જે સેમિકન્ડક્ટરના બેટા ઉર્જા ગેપના મૂલ્યો, જે સેમિકન્ડક્ટરના ઉર્જા ગેપના મૂલ્યો 1.5 EV ની નજીક હોય, 1.5 EV ની નજીક હોય તે સોલર સેલ બનાવવા વપરાય છે. તે સોલર સેલ બનાવવા વપરાય છે. તમારામાંથી કેટલાને યાદ છે કે આપણે એલઈડી બનાવવા માટે જે દ્રવ્યની જરૂર પડતી હતી, એલઈડી બનાવવા માટે આપણે એવા સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરતા હતા કે જેની બેન્ડ ગેપ બોલો કોની નજીક હતી? શું આંકડો આવ્યો હતો એલઈડીની અંદર? 1.8. યસ, 1.8. વેરી ગુડ. તમને લોકોને યાદ છે, સાંભળીને મને બહુ આનંદ થયો. કારણ કે આ બધા એમસીક્યુ જ્યારે પરીક્ષામાં આવે છે ને તો એ લોકોને જ આવડે છે જે લોકોએ ડિટેલમાં સ્ટડી કરેલી હોય, બાકી તો ગપ્પા જ મારવા પડે છે ત્યાં. અને આ ચેપ્ટરની અંદર તો થિયોરિટિકલ જ એમસીક્યુ આવશે, કારણ કે આખા ચેપ્ટરમાં તમે જોઈ લો, ચેપ્ટર લગભગ પતવા આવ્યું છે તો આની અંદર કોઈ મેથેમેટિકલ સ્ટેપ એવા આવ્યા નથી. હવે અલગ અલગ દ્રવ્યો આપણે જોઈએ કે મૂલ્યો 1.5ની નજીક હોય તેવા કયા કયા છે? તો સિલિકોન. તો સિલિકોનની જે બેન્ડ ગેપ છે તે 1.1 EV છે. તો આ પણ એમસીક્યુ પૂછી શકે, સિલિકોનની બેન્ડ ગેપ ઉર્જા આટલી હોય. ગેલિયમ આર્સેનાઇડ. તો ગેલિયમ આર્સેનાઇડની જે બેન્ડ ગેપ ઉર્જા છે તે 1.43 EV છે. તો એ પણ સોલર સેલ બનાવવા માટે વપરાય. પછી કેડમિયમ ટેલેનાઇડ, આ ના પૂછી શકે પરીક્ષામાં, કે જેની બેન્ડ ગેપ ઉર્જા બેટા 1.45 EV છે. અને છેલ્લે છે કોપર ઇન્ડિયમ સેલેનાઇડ, જેની બેન્ડ ગેપ ઉર્જા 1.04 EV છે. તો આ બધા જ દ્રવ્યોથી સોલર સેલ બનાવી શકાય છે અને સોલર સેલમાં તેમનો ઉપયોગ કરી શકાય છે. કારણ કે આ બધાની બેન્ડ ગેપ ઉર્જા જે છે તે 1.5 EVની બિલકુલ નજીક આવે છે. અને હવે આપણે એક આઈવી લાક્ષણિકતા દોરવાની છે સોલર સેલની. તો સોલર સેલની આઈવી લાક્ષણિકતા હું તમને શીખવાડું. સોલર સેલની આઈવી લાક્ષણિકતા, સોલર સેલની આઈવી લાક્ષણિકતા નીચે મુજબ છે.
તો એનો આકાર પણ તમારે એઝ ઇટ ઇઝ યાદ રાખવાનો છે, કદાચ MCQમાં આવી જાય તો આ I અને આ V નો આલેખ, આવો આલેખ બેટા તમારે યાદ રાખવાનો છે. આ સોલર સેલની IV લાક્ષણિકતા છે. અહીંયા વોલ્ટેજ છે ઓપન સર્કિટ, OC એટલે ઓપન સર્કિટ વોલ્ટેજ કહેવાય, આને કહેવાય ઓપન સર્કિટ વોલ્ટેજ. અને આ જગ્યાએ જે પ્રવાહ છે તેને ISC, SC એટલે શોર્ટ સર્કિટ પ્રવાહ કહેવાય, શોર્ટ સર્કિટ પ્રવાહ, શોર્ટ સર્કિટ પ્રવાહ. આ આલેખ આપણને શું કહેવા માંગે છે એની ડિટેલમાં તો હું ચર્ચા કરી શકું, પણ મને અનનેસેસરી, ચલો તો પણ 1 મિનિટમાં સમજાવી દઉં. તમારામાંથી કેટલાને યાદ છે ટર્મિનલ વોલ્ટેજ અને EMF વચ્ચેનો સંબંધ? તો V બરાબર E માઇનસ IR, આવો સંબંધ આપણે પ્રવાહ વિદ્યુતમાં ભણ્યા હતા. તો બેટા અહીંયા તમે જુઓ કે અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો હજુ બાહ્ય અવરોધ જોડ્યો નથી. જો તમને દેખાય છે કોઈ આ બાહ્ય અવરોધ? ના. બોલો, બાહ્ય અવરોધ ન જોડ્યો હોય તો પરિપથમાં પ્રવાહ કેટલો વહે? તમારો અવાજ આવો જોઈએ. જો બાહ્ય આપણે અવરોધ ન જોડીએ તો ખુલ્લો પરિપથ થઈ જાય, ઓપન સર્કિટ થઈ જાય. ઓપન સર્કિટમાં કેટલો પ્રવાહ વહે? 0. તો ઓપન સર્કિટમાં જો પ્રવાહ 0 વહે તો આપણા વોલ્ટેજ EMF બરાબર થઈ જાય. અને EMF એટલે મહત્તમ વોલ્ટેજ. તો જ્યારે આપણે કોઈ પણ પ્રકારનો બાહ્ય લોડ નથી જોડતા તો પરિપથમાં પ્રવાહ નથી, અને પરિપથમાં પ્રવાહ નથી, આનો મતલબ ઓપન સર્કિટના જે વોલ્ટેજ છે તે EMF બરાબર છે. તો અહીંયા ઓપન સર્કિટના વોલ્ટેજ આપણને આ મેક્સિમમ બતાવેલા છે જે EMF બરાબર છે. અને બોલો, હવે આપણે અહીંથી એક લોડ અવરોધ જોડી દઈએ, આમ લોડ અવરોધ જોડી દઈએ તો બેટા લોડ અવરોધ જોડી દઈએ તો પરિપથની અંદર પ્રવાહ વધતો જાય. તો પરિપથની અંદર જો પ્રવાહ વધતો જાય, I વધતો જાય, તો I ગુણ્યા R નો ગુણાકાર વધતો જાય. જો આ પદ વધતું જાય તો E માંથી આ વધતું પદ બાદ થાય તો વોલ્ટેજ બોલો વધે કે ઘટે? જો આ પાછળનું પદ વધતું જાય તો વોલ્ટેજનું શું થાય? વધે કે ઘટે? ઘટે. ઘટે. તો વોલ્ટેજ શું થતું જાય? ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય. આનો મતલબ પ્રવાહ જ્યારે મહત્તમ થતો જાય, મહત્તમ થતો જાય, મહત્તમ થતો જાય, વોલ્ટેજ ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, પ્રવાહ વધતો જાય, વધતો જાય, વધતો જાય, વોલ્ટેજ ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય. અને જ્યારે IR અને E નું મૂલ્ય સરખું થઈ જાય ત્યારે વોલ્ટેજ શું થઈ જાય? 0. તો જ્યારે વોલ્ટેજ 0 થઈ જાય છે ત્યારે પ્રવાહ કેવો થઈ જાય છે? મહત્તમ. તો એને તો આપણે શોર્ટ સર્કિટ કહેવાય, મહત્તમ પ્રવાહ. તો તમે લોકો જોઈ શકો છો કે અહીંયા શું થાય છે? વોલ્ટેજ ઘટે છે, પ્રવાહ વધે છે, વોલ્ટેજ ઘટે છે, પ્રવાહ વધે છે, વોલ્ટેજ ઘટે છે, પ્રવાહ વધે છે, વોલ્ટેજ ઘટે છે, પ્રવાહ વધે છે. અહીંયા વોલ્ટેજ 0 અને પ્રવાહ થઈ ગયો મહત્તમ, એટલે એને શોર્ટ સર્કિટ પ્રવાહ કહેવામાં આવે છે. તો આ એક નાનકડો સરખો આલેખ છે, તો એ મેં તમને લોકોને અહીંયા શીખવાડી દીધો. ક્લિયર થઈ ગયું? બોલો ભાઈ. તો આ એક નાનો સરખો આલેખ છે, જો કે તમારે યાદ જ રાખવાનો હતો, પણ છતાં પણ મેં તમને લોકોને એની બેઝિક સમજૂતી બેટા આપી દીધી, એકદમ બેઝિક જ્ઞાન. ચલો હવે આપણે 2 મિનિટમાં બીજો ટોપિક જોઈ લઈએ કે સોલર સેલ બનાવવા માટે વપરાતા દ્રવ્યોના ગુણધર્મો. વપરાતા દ્રવ્યોના ગુણધર્મો. સોલર સેલ બનાવવા માટે જે દ્રવ્યો વપરાય તેના કયા કયા ગુણધર્મો હોય? તો પહેલો ગુણધર્મ છે કે તેનું ઊંચું પ્રકાશીય શોષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. ઊંચું પ્રકાશીય શોષણ કરવાની ક્ષમતા. સીધી વસ્તુ છે કે જો પ્રકાશનું શોષણ જ ના કરી શકે તો ક્યાંથી ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય? તો બેઝિક જ્ઞાન છે. બીજું, બેન્ડ ગેપ જે છે એ દ્રવ્યોની બેન્ડ ગેપ 1.0 થી ચાલુ થઈ 1.8 EV ની વચ્ચે હોવી જોઈએ. તો સોલર સેલ બનાવવા માટે દ્રવ્યોની બેન્ડ ગેપ આટલી હોવી જોઈએ. આપણે હમણાં લખી હતી, આની એવરેજ લખી હતી, પણ 1 થી લઈને 1.8 સુધીના દરેક બેન્ડ ગેપ ધરાવતા દ્રવ્યો ચાલી જાય. સારી વિદ્યુત વાહકતા હોવી જોઈએ. સારી વિદ્યુત વાહકતા હોવી જોઈએ. કારણ કે એકવાર પરિપથમાં પ્રવાહ વહે તો પ્રવાહને સરળતાથી વેવડાવવા માટે તે દ્રવ્યની વાહકતા વધુ હોવી જોઈએ, અવરોધકતા નહીં. અવરોધકતા વધુ હોય તો બધું વેડફાઈ જાય.
તો વાહકતા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. કાચો પદાર્થ સહેલાઈથી મળી રહે તેવું હોવું જોઈએ. તમે જે સોલર સેલ બનાવવા માટે કાચો પદાર્થ વાપરો છો તે સહેલાઈથી મળી રહે તેવું હોવું જોઈએ. તો કાચો પદાર્થ સહેલાઈથી મળવો જોઈએ. સહેલાઈથી મળવો જોઈએ. એટલે કદાચ સોલર સેલ ખરાબ થાય તો તેને બનાવવા માટે આપણે જે પદાર્થો વાપરીએ છીએ તે જલ્દીથી આપણને આજુબાજુ મળી જાય તેવું હોવું જોઈએ. અને બીજું, કિંમતમાં સસ્તું હોવું જોઈએ. એ તો બધાને પહેલું એ જ હોય. છેલ્લું પદ જે લખ્યું ને આપણે પહેલું હોવું જોઈએ, કિંમતમાં સસ્તું હોવું જોઈએ. અને આ સોલર સેલ જે છે એ સોલર સેલનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો તમે લોકો જે કેલ્ક્યુલેટર વાપરો છો તેમાં પણ થાય છે. તો સોલર સેલનો ઉપયોગ ઉપગ્રહોને તથા અવકાશી વાહનોને પાવર પૂરો પાડવા માટે, ઉપગ્રહોને તથા અવકાશી વાહનોને પાવર પૂરો પાડવા માટે. તો જે અવકાશી સાધનો વાહનો ઉપર જાય છે તેમને ઉર્જાની જરૂર પડે તો ત્યાં સોલર સેલ લગાડી દેવાનો. અને બીજું, કેલ્ક્યુલેટરમાં તો બીજો ઉપયોગ તેનો કેલ્ક્યુલેટરમાં થાય છે. તો અહીંયા આપણે બધા જ ડાયોડ સમાપ્ત કર્યા A to Z. અને હવે આપણું એક જ લેક્ચરનું કામ બાકી રહ્યું છે, એક અને માત્ર એક લેક્ચર, જેની અંદર આપણે બધા જ ગેટનો અભ્યાસ કરીને આ ચેપ્ટરને અલવિદા કહીશું. અને ઉદાહરણના અને સ્વાધ્યાયના પ્રશ્નો બહુ સહેલા છે, નાના નાના છે. અને ત્યારબાદ આપણે આગળના ચેપ્ટરનું જે વધતું ખૂટતું પદ જે બધું બાકી રાખેલું છે તેને આપણે કવર કરી લઈશું. થેન્ક યુ સો મચ.